નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। જિલ્લા ભાજપ માટે વિકાસનું નવું હબ બનતું ભોલાવમાં જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય, કારોબારી અધ્યક્ષ અન્ય આગેવાનો નિવાસ કરતા હોય કાર્યક્રમો, ઉદ્ઘાટનો, લોકાર્પણ અને ખાતમુહૂર્તનું બનતું વડું મથક। ભરૂચની પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમના સાક્ષી તવરા ગામમાં પડદા મારી ચલાવાતી જોખમી પોસ્ટ ઓફિસ। 10x10ની જર્જરિત ઓરડીમાં ચાલતી પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ અને ગ્રામજનોના માથે સ્લેબના પોપડા પડવાનું જોખમ। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાઇન સ્કૂલને બોર્ડ કેન્દ્ર ખાતે પરીક્ષાર્થીનો હિજાબ ઉતારવામાં આવતા વિવાદ સર્જાયો। વિદ્યાર્થીનીઓને હિજાબ ઉતારતા જ વાલીઓએ વિરોધ નોંધાવી આચાર્ય અને ઓબ્ઝર્વરના સસ્પેન્શનની માંગ કરી। ગતરોજ ગણિતના પેપરમાં બનેલ ઘટનાને પગલે શાળા સંચાલકોએ વાલીઓને ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરવા જણાવ્યું। જ્યારે શિક્ષણ વિભાગની તપાસમાં શાળાની કાર્યવાહી અયોગ્ય જણાતા ડીઈઓએ 3 સંચાલકો બદલ્યા। ભાજપની જીતમાં ઈવીએમનો હાથ અને દોષ દેતી કોંગ્રેસનો પંજો 53 વર્ષમાં પહેલીવાર ઈવીએમમાંથી જ ભૂંસાયો। લોકસભા 2024ની ચૂંટણીમાં કમળ, ઝાડુ અને અન્ય ચિહ્નો વચ્ચે કોંગ્રેસનું અસ્તિત્વ જોવા મળશે નહીં। અહેમદ પટેલની હાજરી વિનાની લોકસભાની પહેલી ચૂંટણીમાં પાર્ટીના પાટિયા પણ ઉતરી ગયા। હોળી ધૂળેટી પર્વમાં વિદેશી દારૂનું રેલમછેલ અટકાવવા જિલ્લા પોલીસની લાલાંક। અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ ચૌધરી પેલેસ હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલ મિની ટ્રક પકડાઈ। ભરૂચ એલસીબીએ હરિયાણાથી ચિપ્સની આડમાં સુરત લઈ જવાતો 8 લાખનો દારૂ કબજે કર્યો। પોલીસે દારૂ અને ટ્રકમાં કુલ 16.57 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવર, ક્લીનરને ઝડપી પાડ્યા। ભરૂચ જિલ્લા ભાજપ માટે જાણે ભોલાવ વિકાસનું નવું વડું મથક અને પાર્ટીનું વડું મથક બની ગયું છે। ભાજપ દ્વારા કોઈ પણ કાર્યક્રમો, ઉદ્ઘાટન, ઉજવણી, લોકાર્પણ, ખાતમુહૂર્ત અને વિકાસના કામોની લહાણી અહીં જ થઈ રહી છે અને ભોલાવ માટે ભાજપનો સવિશેષ પ્રેમ સ્વાભાવિક પણ છે। જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત કેટલાય આગેવાનો અને હોદ્દેદારો ભોલાવમાં જ નિવાસ સ્થાન ધરાવે છે। ભોલાવ વિસ્તારમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો અને વિકાસના કામોની હારમાળાથી જાણે ભોલાવ જિલ્લા ભાજપનું હબ સાથે વડું મથક બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। રાજ્ય કે કેન્દ્ર સરકારના વિવિધ કાર્યક્રમોની ઉજવણી પણ ભોલાવમાં જ આયોજિત થાય છે। ત્યારે ભાજપનો ભોલાવ પ્રેમ આગળ જતા વિકાસના નવા આયામોને સર કરશે તેમાં કોઈ બે મત પ્રજા સાથે અહીંના મતદારોને લાગી રહ્યો નથી। ભરૂચના તવરામાં 2 વર્ષથી 10x10ની ઓરડીમાં સ્લેબના પડતા પોપડા અને પડદા મારી ચલાવાતી પોસ્ટ ઓફિસથી લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાની પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ તવરા ગામે જાહેર કરી 5 ટીપી સ્કીમ લાગુ કરાઈ છે। આધુનિક સુવિધાઓ અને વિકાસની વાતો વચ્ચે તવરા ગામે એક બાદ એક પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ હોવાની સ્થિતિ બહાર આવી રહી છે। તવરા ગામમાં મહારાણા પ્રતાપ બાગની બાજુમાં કોમ્યુનિટી હોલમાં છેલ્લા 2 વર્ષથી 10x10ના રૂમમાં કપડું બાંધીને પોસ્ટ ઓફિસ કાર્યરત છે। જર્જરિત પોસ્ટ ઓફિસની અનેકવાર રજૂઆતો કરવા છતાં હજી સુધી પોસ્ટ ઓફિસની યોગ્ય જગ્યા ફાળવવામાં આવી નથી। સ્લેબના પડતા પોપડા અને પડદામાં ચાલતી જર્જરિત પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે। ગ્રામજનો પણ કામકાજ અર્થે જતા હોનારત સર્જાવાનો ભય અનુભવે છે। ત્યારે કોઈ ઘટના ઘટે તે પહેલા પોસ્ટ ઓફિસને નવું મકાન અપાય કે નવીનીકરણ કરાય તેવી માંગ ઉઠી છે। અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં કેટલીક વિદ્યાર્થીનીઓના ચહેરા પરથી હિજાબ કઢાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો। આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં કેટલીક વિદ્યાર્થીનીઓના ચહેરા પરથી હિજાબ કઢાવવામાં આવતા વિવાદ સર્જાતા વાલીઓએ વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલ ખાતે પહોંચી ગેરવર્તનની ફરિયાદ કરી હતી। શાળાએ બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીઓના ચહેરા દેખાતા ન હોવાથી સુપરવાઇઝર દ્વારા નકાબ હટાવવાની સૂચના બાદ સર્જાયેલ વિવાદના પગલે વાલીઓ વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા। વાલીઓ જણાવી રહ્યા હતા કે આ સ્કૂલના આ પગલાથી બાળકીઓ બરાબર પરીક્ષા આપી શકી નથી, જેના પગલે ભારે ઉહાપોહ મચ્યો હતો। વાલી જણાવી રહ્યા હતા કે બાળકીઓ જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરાયું હતું। આ સામે શિક્ષણ વિભાગ અને પોલીસની જાણ કરવામાં આવશે અને તપાસ માંગવામાં આવશે। આ વિવાદિત મુદ્દે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલજીએ જણાવ્યું હતું કે આ અંગે હજુ કોઈ વાલીની ફરિયાદ આવી નથી અને સ્કૂલના આચાર્ય સાથે વાત કરતા તેઓએ બોર્ડની ગાઈડલાઈન મુજબ સીસીટીવી કેમેરા પરીક્ષાર્થીના ચહેરો દેખાય તે માટે માત્ર નકાબ હટાડવામાં આવ્યા હતા।
તેમ છતાં કોઈની ધાર્મિક લાગણી ના દુભાય તે રીતે આવા મામલે કાર્યવાહી કરવા સૂચના આપી છે. બોર્ડની ગાઈડલાઈનના પાલન બાબતે પરીક્ષા કેન્દ્રોને સ્પષ્ટ સૂચના આવા કિસ્સાઓમાં આપવામાં આવે તે જરૂરી છે, જેથી આવા વિવાદ ના ઊભા થાય. તમને સૂચના અમે એવી આપીએ કે બેટા તમારો ફેસ નથી દેખાતો, તમે થોડુંક ઉપર કરો, એટલે બીજા છોકરાઓ પણ ડિસ્ટર્બ થાય. એ ડિસ્ટર્બ ન થાય એટલા માટે આજે તમે અહીંયા ઉતારી દો. ઓકે મેડમ, એટલે એ લોકોએ ઉતારી દો. આ દીકરી ચેકિંગમાં લગભગ નથી આવી એટલે એ ક્લાસમાં પહોંચી ગઈ. ક્લાસમાં જઈને તમે કદાચ જોયું હશે, હું 1 સેકન્ડ કે 2 સેકન્ડ હું ત્યાં જાઉં છું અને એનો સૂચના અમે આપીએ છીએ એટલે એ આપી દે છે. આ જ છે છોકરીઓને અમે, અને આ 10 વાગ્યા પહેલાનો બનાવ છે. 10 વાગ્યા પછી એને ક્યાંય ડિસ્ટર્બ નથી કરી. रजूआत हमारी सिंपल थी कि अगर ये प्रिंसिपल का डायरेक्टली किया हुआ अगर कृत्य है तो प्रिंसिपल को हम लोग सस्पेंशन की मांग है हमारी. प्रिंसिपल का अपनी अभी मुँह ज़बानी ये बात है और डायरेक्टर्स की ये बात है कि ऊपर से डीओ की तरफ से ये ऑर्डर है कि 80% फेस खुला होना चाहिए. ओढ़नी ओढ़ने के बाद में मैंने टोपी पहनी है, मेरा 100% फेस ओपन है. बहुत बहुत तो 5% ये ऊपर की पेशानी बंद है, जो कि फ़ोटोग्राफ भी चलाता है, पासपोर्ट में चलता है. बराबर है. तो ये एग्ज़ाम हो रही है, कोई यहाँ पे आतंकवादी गतिविधियों के अंदर लोग यहाँ पे नहीं आ रहे. आगे की कार्यवाही आपकी? आगे की कार्यवाही अभी जो है डीओ के अंदर हम रजूआत करेंगे. कल जो एग्ज़ाम है उसको पर्सनली हम डीओ से परमिशन लेके आएंगे. लीगली भी ज़रूरत पड़ेगी तो इलीगली भी. मैं मतलब मीडिया के सामने बात बोल रहा हूँ. हम लोग कल खुद पर्सनली एग्ज़ाम को सुपरवाइज करेंगे. क्लास के बाहर खड़े रह के होगा तो अगर वहाँ तक की परमिशन मिली तो, या एटलीस्ट क्लास तक बच्चों को छोड़ के आएंगे. गई काले कई पहला पेपर में क्लासरूमनी अंदर बाळको स्कार्फ ने पहेरीने बेठेला અને એનું વિડીયો રેકોર્ડિંગ જે સરકારમાં મોકલવાનું છે એમાં એમનું મોઢું દેખાતું ન હોય ને એમના તરફથી સ્થળ સંચાલકોને સૂચના આપવામાં આવેલી કે જ્યારે બાળકો એક્ઝામ દેતા હોય એટલા કલાક એમને સ્કાર્ફ કે કોઈ આવરણ મોઢું દેખાવામાં તકલીફ થતી હોય એવું હોય તો એ દૂર કરાવવા. જે માટે થઈ અને ગઈકાલના મેથ્સના પેપરમાં અમુક બાળકોએ આવી રીતે સ્કાર્ફને પહેરેલો, એમને ગેટ ઉપરથી તો ના પાડવામાં આવેલી કે આ તમે વ્યવસ્થિત જગ્યાએ રાખીને ક્લાસરૂમમાં બેસજો, છતાં અમુક બાળકો મળેલા નહીં હોય અથવા એમને ધ્યાનમાં નહીં હોય એટલે એ વિડીયોગ્રાફી કરતા એટલે જોતા ઓપરેટરના ધ્યાનમાં આવતા એમણે સ્થળ સંચાલકનું ધ્યાન દોરેલું કે આ 2-4 બાળકોએ હજી સ્કાર્ફ પહેરેલો છે. એટલે જે 2-4 બાળકોએ સ્કાર્ફ પહેરેલો એમનો સ્થળ સંચાલકે જઈ અને સ્કાર્ફ પોતાની ઓફિસમાં રાખેલા અને જ્યારે સ્કૂલ છૂટી ત્યારે એમને તે પરત કરેલો. આ બાબત એમના વાલીએ લેખિતમાં જાણ કરતા અમે એમને આજે મળેલા, એમની વાત સાંભળેલી, પણ એમાં સ્કૂલ કે ટ્રસ્ટ કંઈ કરી શકે ના, કારણ કે આ સરકારશ્રી દ્વારા નિયુક્ત કરેલા અધિકારીઓની સૂચના મુજબ અમારે ચલાવવાનું હોય છે. એટલે અમે એમને કંઈ બી રજૂઆત હોય તો ડીઓ ઓફિસ જવા માટે યોગ્ય માર્ગદર્શન આપેલ. અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો, જેમાં જાણવા મળ્યું કે આચાર્યએ વિદ્યાર્થિનીઓને પરીક્ષા આપતી વખતે તેમનો હિજાબ ઉતારવાની ફરજ પાડી. આચાર્ય જોડે જ્યારે ટેલિફોનિક વાત થઈ ત્યારે એમણે એવું કીધું કે વિદ્યાર્થિનીઓની ઓળખ માટે એમણે આ કરેલું છે, પરંતુ બોર્ડની ગાઈડલાઇનમાં પહેરવેશ અંગે કોઈ પર્ટિક્યુલર સૂચના છે નહીં. ભદ્ર પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે એવો નિયમ છે. એટલે સીસીટીવી ચકાસણી કરતાં મને ફરિયાદમાં તથ્ય જણાતા મેં શાળાના પરીક્ષાના સ્થળ સંચાલકને બદલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ભરૂચ લોકસભાની બેઠક પરથી 53 વર્ષમાં પહેલી વખત કોંગ્રેસનું નામો નિશાન જોવા નહીં મળે. ભાજપનો ગઢ બની ગયેલી ભરૂચની બેઠકની આ ચૂંટણીમાં ઈવીએમ મશીનમાં પંજાના નિશાન ઉપર ઝાડુ ફરી વળ્યું છે. ભરૂચ લોકસભા બેઠક એક સમયે કોંગ્રેસનું ગઢ હતી. જો કે 1989 બાદથી મરહુમ અહેમદ પટેલની હાર થયા બાદ આ બેઠક પર ભાજપનું એક ચક્રી સામ્રાજ્ય સ્થાપિત થઈ ગયું હતું. 35 વર્ષથી ભાજપ આ બેઠક જીતતી આવી છે. ઇન્ડિયા ગઠબંધનમાં આ વખતે કોંગ્રેસ અને આપનો ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કરાતા 53 વર્ષમાં પહેલીવાર ભરૂચ લોકસભા બેઠકના 16 લાખથી વધુ મતદારોને ઈવીએમ મશીનમાં પંજાનું નિશાન શોધ્યું નહીં જડે.
કોંગ્રેસના હાથના સ્થાને આ વખતે ઈવીએમમાં ઝાડુ જોવા મળશે. કોંગ્રેસ દ્વારા અગાઉની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના સહારે વિજયનો દોષ ઠલવાતો હતો. ત્યારે આજે એવી સ્થિતિ આવી ગઈ છે કે ચૂંટણીમાં ઈવીએમ મશીનમાં કોંગ્રેસનું નિશાન જ ભૂસાઈ ગયું છે. આટલું ઓછું હોય તેમ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં પણ વર્તમાન પ્રમુખ, પૂર્વ પ્રમુખ મરહુમ અહેમદ પટેલના સંતાનોના ટેકેદારો અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આપના ચૈતર વસાવાના સમર્થકોને લઈ ભાગલા જોવા મળતા પક્ષ પણ વેરવિખેર જોવા મળી રહ્યો છે. ભરૂચ એલસીબીએ સુરતમાં ઠલવાઈ તે પહેલા જ અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ ચૌધરી પેલેસ હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂના વિપુલ જથ્થા સાથે ડ્રાઈવર, ક્લીનર અને 16.57 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટાટા મિની ટ્રક નંબર RJ14GK5487 માં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે ટ્રક અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ ચૌધરી પેલેસ હોટલના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. ટ્રકની તાડપત્રી હટાવી જોતા તેમાં રહેલ ચિપ્સના બોક્સની નીચે સંતાડેલ વિદેશી દારૂની 5616 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 8 લાખનો દારૂ અને 7 લાખની ટ્રક મળી કુલ 16.57 લાખનો મુદ્દામાલ કબજે કરી હરિયાણાના મદાના ખુર્દ ખાતે રહેતો પ્રદીપ ખુશીરામ જાટ અને જીતેન્દ્ર કરવસિંહ કૌશિકને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલ ડ્રાઈવર, ક્લીનરને દારૂ અંગે પૂછપરછ કરતા તેઓને હરિયાણાના કાલા નામના ઈસમે ભરી આપી બાબાભાઈ નામના ઈસમે ફોન ઉપર સુરત ખાતે પહોંચાડવા જણાવ્યું હોવાની કબૂલાત કરી હતી. ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ વિવિધ સોસાયટીમાં વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયું. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ હરિઓમનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ વિવિધ સોસાયટીમાં 25 લાખના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ વિકાસલક્ષી કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી અને સરપંચ, ડેપ્યુટી સરપંચ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી 9 જેટલી સોસાયટીમાં 12 જેટલા વિકાસના કામો 31 લાખ રૂપિયાના ખર્ચે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની MLA MP ગ્રાન્ટ, ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતને મળતી નાણાં પંચની, એટીવીટીની વગેરે અલગ અલગ ગ્રાન્ટોમાંથી થયેલા આ સોસાયટીના પેવર બ્લોકના કામો, સીસી રોડના કામો, ડ્રેનેજના કામો, આ બધા જ કામો લગભગ 12 જેટલા કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હરિઓમનગર સોસાયટીમાં કાર્યક્રમ યોજાયો છે. ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકોએ આજના કાર્યક્રમમાં ભાગ લીધો છે. ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ વાણિયાવાડ સ્થિત કોકિલા કુંવરબાના અખાડા ખાતે આનંદનો ગરબો સમૂહ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ સાંજે ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ વાણિયાવાડ સ્થિત કોકિલા કુંવરબાના અખાડા ખાતે આનંદનો ગરબો સમૂહ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવચંડી યજ્ઞ, પૂજન અને અર્ચન કરી માતાજીની આરાધના કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો વ્યંધર સમાજના લોકોએ લાભ લીધો હતો. स्वयं सुरगतिनां भवनेषु लक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिर्दासतां कुलजनं प्रभवस्य लज्जात्वं तं नितास्म परिपालय देवी विश्वां किं वर्णयामतपरूपमदिन्दमे तद्किञ्चादवीर्यमधुरक्षयकारि भूर्याहवेषु दरिदानि तवद्भुतानि सर्वेषु दिव्यसुरदेवगणादिकेषु समस्तजगदां त्रिगुणाविदोषेदनज्ञायसे हरिहरादिभिरप्यमाश्रयाखिलविदं जगदं सबूतामव्याकृता हि परमा प्रकृतिस्वमाद्या समस्त सुरदा समुदीरनेन तृप्तिं प्रयाति सकलेषु मकेषु देवाः शिवेषु दुर्गणस्य तृप्तिः हेतुरुच्यार्यसे त्वमदेव जने सदाजा मुक्तिहेतुर्विचिन्त्य महाव्रतात्वामप्यसेषु निधन्द्रतत्प्रसारे भगवते परमाहि देवे सप्तात्मिकासु मलर्गजुलां निदानमुदकी धरम्य पदपाथवतां दिशां देवी भगवते भवभावनाय वान्दासि सर्वजगदां परमाद्रियन्त्रे धासुदेवी ददात् किल शास्त्रदानां ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ સેવાશ્રમ શોપિંગ સેન્ટર ખાતે પારસ ઓપ્ટિક્સ શોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજ રોજ ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ સેવાશ્રમ શોપિંગ સેન્ટર ખાતે પારસ ઓપ્ટિક્સનું જાડેશ્વરના કોઠારી સંત સ્વામી નારાયણ મંદિરના પરમ પૂજ્ય અનિર્દેશ સ્વામીના હસ્તે રિબિન કટિંગ અને પૂજન થકી શોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિતો શુભેચ્છકો તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નિકેતન સંસ્થા દ્વારા મહિલા દિન નિમિત્તે વિવિધ પ્રાંતીય સાડી પરિધાન સ્પર્ધા યોજાઈ હતી. ભરૂચની કેજી ચોકસી લાઇબ્રેરીના ઓડિટોરિયમ હોલ ખાતે શ્રી નિકેતન સંસ્થા દ્વારા મહિલા દિન નિમિત્તે વિવિધ પ્રાંતીય સાડી પરિધાન સ્પર્ધા યોજાઈ હતી. જે સ્પર્ધામાં ઉત્સાહભેર મહિલાઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે જેતલબેન અને નીપાબેને સેવા આપી હતી. સ્પર્ધામાં વિજેતા મહિલાઓને ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રમુખ નીતાબેન મિસ્ત્રી અને સંસ્થાની બહેનો ઉપસ્થિત રહી હતી. રાજસ્થાન ભાજપના ઉમેદવાર કૈલાસ ચૌધરી અને લુબારામ ચૌધરીએ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેઓને અભિનંદન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ભાજપના સિરોહી, જાલોટ અને બાદમેર જેસલમેર લોકસભાના ઉમેદવાર કૈલાસ ચૌધરી અને મુલબારામ ચૌધરીનો અભિનંદન સમારોહ યોજાયો હતો, જેમાં તેઓએ રાજસ્થાનના પ્રવાસી બંદીઓ સાથે ચર્ચા વિચારણા કરી લોકસભાની ચૂંટણીમાં પોતાના વિસ્તારમાં મતદાન કરવા માટે જણાવ્યું હતું. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પેરોલ પોલીસે જ્યોતિનગર પાસેના મહાદેવનગરમાંથી વિદેશી દારૂનો 33,000થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો, જ્યારે બુટલેગર ફરાર થઈ ગયો હતો. ભરૂચ પેરોલ ફરલો સ્ક્વોડ પોલીસ મથકનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે જ્યોતિનગર પાસેના મહાદેવનગરમાં મહાદેવ મંદિર સામે રહેતો બુટલેગર સ્વપ્નિલ અજય ચૌહાણ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ ઉપરથી વિદેશી દારૂની 92 નંગ બોટલ મળી કુલ 33,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર સ્વપ્નિલ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ભડકોદરા ગામ પાસેથી વિકૃત હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વરના ભડકોદરા ગામ પાસે દાળની મિલની બાજુમાં ખુલ્લી જગ્યામાં એક પુરુષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જીઆઈડીસી પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરી મૃતદેહને પીએમ અર્થી ગળખોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરાઈ હતી. જંબુસર જનસેવા કેન્દ્રમાં આધારની એક જ કીટ તાલુકા કક્ષાએ કાર્યરત હોય રોજ આધાર કાર્ડના કામ માટે આવતા લોકોને અનેક હાલાકીઓ ભોગવવી પડી રહી છે. જંબુસર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સાકિર હુસેને કલેક્ટરની રજૂઆત કરી છે. આધાર કાર્ડની કામગીરી માટે તાત્કાલિક ધોરણે નવા સેન્ટરો ચાલુ કરાવવા માંગણી કરી છે. હાલમાં જંબુસર જનસેવા કેન્દ્રમાં આખા શહેર અને તાલુકામાં ગવર્મેન્ટની એક જ કીટ ચાલુ હોવાથી આધાર કાર્ડનું એક જ સેન્ટર ચાલુ છે અને આ સેન્ટરમાં ભારે ભીડ થતી હોય અને ગામે ગામથી તેમજ શહેરમાંથી આવતા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. તેમ છતાં આધાર કાર્ડની કામગીરી પૂર્ણ નહીં થતા લડાઈ ઝઘડો થઈ રહ્યો છે, જેથી આધાર કાર્ડની કામગીરી માટે તાત્કાલિક ધોરણે જંબુસર નગરપાલિકામાં નવા સેન્ટર ચાલુ કરવા લેખિત રજૂઆત કરાઈ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. જિલ્લા ભાજપ માટે વિકાસનું નવું હબ બનતું ભોલાવ. ભોલાવમાં જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય, કારોબારી અધ્યક્ષ, અન્ય આગેવાનો નિવાસ કરતા હોય. કાર્યક્રમો, ઉદ્ઘાટનો, લોકાર્પણ અને ખાતમુહૂર્તનું બનતું વડુ મથક. ભરૂચની પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમના સાક્ષી તવરા ગામમાં પડદા મારી ચલાવાતી જોખમી પોસ્ટ ઓફિસ. 10x10ની જર્જરિત ઓરડીમાં ચાલતી પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ અને ગ્રામજનોના માથે સ્લેબના પોપડા પડવાનું જોખમ. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન સ્કૂલને બોર્ડ કેન્દ્ર ખાતે પરીક્ષાર્થીનો હિજાબ ઉતારવામાં આવતા વિવાદ સર્જાયો. વિદ્યાર્થીનીઓને હિજાબ ઉતારતા જ વાલીઓએ વિરોધ નોંધાવી આચાર્ય અને ઓબ્ઝર્વરના સસ્પેન્શનની માંગ કરી. ગતરોજ ગણિતના પેપરમાં બનેલ ઘટનાને પગલે શાળા સંચાલકોએ વાલીઓને ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરવા જણાવ્યું. જ્યારે શિક્ષણ વિભાગની તપાસમાં શાળાની કાર્યવાહી અયોગ્ય જણાતા ડીઈઓએ 3 સંચાલકો બદલ્યા. ભાજપની જીતમાં ઈવીએમનો હાથ ને દોષ દેતી કોંગ્રેસનો પંજો 53 વર્ષમાં પહેલીવાર ઈવીએમમાંથી જ ભૂંસાયો. લોકસભા 2024ની ચૂંટણીમાં કમળ, ઝાડુ અને અન્ય ચિહ્નો વચ્ચે કોંગ્રેસનું અસ્તિત્વ જોવા મળશે નહીં. અહેમદ પટેલની હાજરી વિનાની લોકસભાની પહેલી ચૂંટણીમાં પાર્ટીના પાટિયા પણ ઉતરી ગયા. હોળી ધૂળેટી પર્વમાં વિદેશી દારૂનું રેલમછેલ અટકાવવા જિલ્લા પોલીસની લાલાંક. અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ ચૌધરી પેલેસ હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલ મિની ટ્રક પકડાઈ. ભરૂચ એલસીબીએ હરિયાણાથી ચિપ્સની આડમાં સુરત લઈ જવાતો 8 લાખનો દારૂ કબજે કર્યો. પોલીસે દારૂ અને ટ્રકમાં કુલ 16.57 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવર ક્લીનરને ઝડપી પાડ્યા.
તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.